મિત્રો નમસ્કાર, જય માતાજી। તો એકવાર ફરીથી મારી ઓર્ગેનિક વાડીમાં આવી ગયો છું। તમે જોઈ શકો છો મારી પાસે સરસ મજાની વેલ જે છે આ જ વિડીયોમાં તમને બતાવીશ કે સાની વેલ છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહો। તો ઘણા બધા જે આપણે મારી ઓર્ગેનિક વાડીમાં જે આપણે વેજીટેબલ લગાવ્યા છે તો આજે તમને બતાવવાની કોશિશ કરીશ। ઘણા બધા અગાઉ પણ તમે જોયા છે આપણે વિડીયો। તો આગલો વિડીયો તમે જોયો છે કે આપણે જે મારા ખેતરમાં ઝાડ હતા તે ટોટલી આપણે આપી દીધા છે, એ પણ આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ। તો ચાલો વિડીયો બન્યા રહો ને વિડીયોને જોઈ અંતર જો ઘણા બધા વિડીયો બન્યા છે, તમે વિઝિટ કરી શકો છો અને વિડીયોને જરૂર લાઇક કરો। તો ચાલો એમ તમે જોઈ શકો છો કે આપણે અત્યારે આવી ગયા છે મારી ઓર્ગેનિક વાડી અને તમે જોઈ શકો છો કે આમાં આપણે ઘણા બધા જે વેજીટેબલ લગાવ્યા હતા એ મારા વિડીયો તમે જોના જોઈ શકો છો। અને તમે અત્યારે જોઈ શકો છો કે પુદીનો કેટલો બધો છે, આ બધો ટોટલી જગ્યાએ પુદીનો છે। તો ઘણો બધો પુદીનો છે, તમે જોઈ શકો છો। આગળ પણ મેં તમને બતાવ્યો હશે મારા વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરું છું અવનું મારા જે વાડીમાં હોય છે। તો તમે જોઈ શકો છો સરસ મજાની સ્મેલ આવી રહી છે અને સરસ મજાની આમાં ચામાં ઉપયોગ કરીએ છીએ। તમે જોઈ શકો છો કે જે આગળ વધી રહ્યો છે। આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આપણે એમાં 1000 રૂપિયા છે। તો ઘણા બધા રૂપિયા હતા, તો થોડા ઘણા થયા છે, 1-2 થયા છે। તમે જોઈ શકો છો સામે તેમાં આપણે 1000 રૂપિયા હતા અને આ તમે જોઈ શકો છો કે આ છે વેચનથી માળાના જે મોતી છે, તમે જોઈ શકો છો। તો આપણે ઘણા બધા આમાંથી તોડી લીધા છે જે માળા બનાવવા માટે। તો એ પણ તમને આપણે ટૂંક સમયમાં આપણે વિડીયો બનાવીશું અને આજે આપણે ભગવાન કૃષ્ણને આપણે ચડાવીએ છીએ વેચનથી માળાના જે મોતી તમે જોઈ શકો છો। એ આપણે અલગથી વિડીયો બનાવ્યો તો તમે જોઈ શકો છો। તો સરસ મજાના નવા ફાલ પણ ફૂટી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો આવું કંઈક સીન છે મારી વાડીનું અને તમે બધું જોઈ શકો છો। મેં ઘણી વાર તમને બતાવી છે, તો એકવાર ફરી તમને ઘણા સમય બાદ હું મારા વાડીમાં આવ્યો છું વિડીયો બનાવવા માટે। તમે જોઈ શકો છો કે મરચીના છોડ આપણે ઘણા બધા લગાવ્યા છે। તો આમાં તમે જોઈ શકો છો ઘણા બધા મરચાં લાગી ગયા છે ઓલરેડી, આ તૂટી ગયું છે અને રોપી દેવું પડશે। તો તમે જોઈ શકો છો કે મરચાં ઘણા બધા જે અહીંયા મોર હોય છે તો ઘણા બધા મોર ખાઈ જાય છે। અને આ તમે જોઈ શકો છો કે ઘણા બધા મરચાં બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે। એકવાર ફરીથી સામે છે આપણે ટામેટી લગાવી છે, તેમાંથી પણ અમે ઘણા બધા ટામેટા તોડ્યા છે। તો ચાલો આજે તમને ટોટલી વિઝિટ કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો આ છે વાલોર પાપડી અને એમાં સરસ મજાની જે વાલોર બેસવાની સ્ટાર્ટ થઈ ગઈ હતી, તો એ પણ તમને બતાવીશ અત્યારે। તમે જોઈ શકો છો કેટલા આનો ગ્રોથ વધી રહ્યો છે ધીરે ધીરે અને પાપડી પણ તમે જોઈ શકો છો બેસવાના સ્ટાર્ટ થઈ ગઈ છે ઘણી બધી। આ બાજુ તમે જોઈ શકો છો। તો ધીરે ધીરે આપણે ઘરના યુઝ માટે કામમાં લાગી જશે અને સરસ મજાનું શાક પણ બને છે। તમે જોઈ શકો છો આની વેલ કેટલી મોટી થઈ ગઈ છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે તુવેર સરસ મજાની બેસવાની સ્ટાર્ટ થઈ ગઈ, તમે જોઈ શકો છો આમાં। આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આમાં પણ દાણા ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। ઘણા બધા આપણે વેજીટેબલ લગાવ્યા હતા, થોડા ઘણા હાજરમાં છે અને ફૂલ પણ તમે જોઈ શકો છો કે આમાં જે આપણે આવી ગયા છે તુવેરમાં। તો ઘરના કામકાજ માટે યુઝ આવી જશે, જે કે આપણે શાક બનાવીએ, સબ્જી બનાવીએ। તો નાની ઓર્ગેનિક આપણે વાડી બનાવી છે। આ બાજુ પણ તમે જોઈ શકો છો ટામેટા ઘણા બધા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે, આગળ પણ મેં તમને બતાવ્યા હતા। તો ઘણા બધા ટામેટા આપણે આગળ પણ તોડ્યા છે, તમે જોઈ શકો છો કે આમાં સરસ મજાના લાલ લાલ ટામેટા થશે ધીરે ધીરે। અને આ બાજુ તમે જોઈ શકો છો આ છે દૂધીની વેલ। તમે સામે જોઈ રહ્યા છો કે આપણે વાંસ જે કાપી નાખી હતી તમે જોઈ શકો છો। આગલા મારા ઘણા બધા વિડીયોમાં તમે જોયું છે કે ટોટલ જગ્યાએ ઝાડ હતા, તો તમે જોઈ શકો છો કે આને આપણે સળગાવી મૂકવાની છે। અને તમે જોઈ શકો છો સામે જે આપણે લાકડા એકઠા કરી દીધા છે એ ઘરના યુઝ માટે આપણે કામમાં લાગી દઈશું। તમે જોઈ શકો છો આમાં જે પણ આપણે ઝાડ પડ્યા છે એમાં એકવાર ફરીથી આપણે લગાવીશું નવા। અને આ બાજુ તમે જોઈ શકો છો મારી ઓર્ગેનિક વાડીમાં સરસ મજાના જે આ તમે જોઈ શકો છો બપાયા કેટલા બધા બેસ્યા છે। આજે પ્રોપર વિડીયો હું શૂટ કરી રહ્યો છું। અગર તમે જેવો તેવો વિડીયો આપણે જોયો હશે કે 2-3-4 મિનિટનો વિડીયો બનાવતો હતો, તો પ્રોપર તમે જોઈ શકો છો અત્યારે હું તમને ટોટલી જે આપણે આની પ્રોસેસ આપણે કાપી છે તો એ તમને સમજાવી રહ્યો છું કેમ કાપી છે। તે ટૂંક સમયમાં આપણે નવા વૃક્ષ લગાવીશું, એ પણ આપણે વિડીયોના માધ્યમથી તમને બધાની કોશિશ કરીશ। આ બાજુ તમે જોઈ શકો છો વાંસ ટોટલી જે વાંસ વેચી દીધા છે અને જે ઝાડ હતા એ પણ વેચી દીધા। તમે જોઈ શકો છો ઘણા બધા મારી ઓર્ગેનિક વાડીમાંથી જે મારા ઘર પાસે જે વાડી છે એ તમને બતાવવાની કોશિશ આગળ કરી છે। તમે જોઈ શકો છો કે સરસ મજાની આ વેલ તમે જોઈ શકો છો દરેક જગ્યાએ તમને દેખાતી છે। સામે દૂધીની વેલ પણ છે, તમે જોઈ શકો છો। તો ટૂંક સમયમાં આમાં પણ આપણે ટોટલી સાફ કરીને એકવાર ફરીથી આપણે આમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવવાના છે। તો એ જોવા માટે આપણી ચેનલ પર તમે બને રહેજો। અને ટોટલ વિડીયો ઘણા બધા વિડીયો છે, આગલા વિડીયો તમે જોઈ શકો છો ઘણા બધા વિડીયો આપણે
ઓર્ગેનિક વાડીના મારા બનાવ્યા છે, તો તમે વિઝિટ કરજો તો તમને ખ્યાલ આવે છે કે આપણે શું હતું શું નહોતું. તો જે જૂના છે ટોટલ ખબર હશે મિત્રો કે આપણે કયા પ્રકારના વિડીયો બનાવીએ છીએ, કે શું આપણે મારી ઓર્ગેનિક વાડીમાં લગાવ્યું છે. એ તમે જૂના વિડીયો વિઝિટ કરી શકો છો. આઈ બટનમાં તમને કહો તો આ પ્લે બટનમાં તમને જઈને તમે વિડીયો ટોટલ જોઈ શકો છો. તમે જોઈ શકો છો. મિત્રો તમે અગર પણ જોયું હશે આપણે જે આ લગાવી છે પુદીનો, તો તમે જોઈ શકો છો કે કેટલો બધો છે અને ધીરે ધીરે સરસ મજાનો ગ્રોથ કરી રહ્યો છે. તો ટોટલ એક જગ્યાએ તમે જોઈ શકો છો કે નાનો એવો છોડ આપણે રોપ્યો હતો, તમે જોઈ શકો છો એનો ગ્રોથ. તો જેને પણ જોતું હોય તે કોમેન્ટ કરો, આપણે ચોક્કસ અમને મોકલાવીશું અને ફ્રીમાં. અને તમારે પણ ઘરે લગાવવું હોય તો આપણે ચોક્કસ આપણે ફ્રીમાં તમને આપી શકો છો. ઘણો બધો આપણે પુદીનો લગાવ્યો છે, ઓટોમેટિક થયો છે. તમે જોઈ શકો છો ઘણા બધા લઈ જાય છે આપણા ઘરેથી. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો પુદીનો આપણા જે વાડીમાં છે. અને વાડી પણ તમે જોઈ શકો છો સરસ મજાની વાડી મેં તમને આગળ બતાવી. એકવાર ફરી તમને બતાવું છું કે સરસ મજાના તુવેર દેખાતી હશે સરસ મજાની. તો ઘરના યુઝ માટે ટોટલી આપણે કામમાં આવી જશે. અને સરસ મજાની વેલ પણ તમે જોઈ શકો છો કેટલી બધી ગ્રોથ વધી રહી છે ધીરે ધીરે. અને આમાં પાવડી પણ બેસવાની સ્ટાર્ટ થઈ ગઈ છે.